હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવી લઈશું દેશી મકાઈનો ચેવડો. મિત્રો, તમે આને દેશી મકાઈનો ચેવડો પણ કહી શકો અને દેશી મકાઈનું છીણ પણ કહી શકો. આ બહુ જ ટેસ્ટી એવું બને છે મિત્રો. તમને દેખાવમાં એવું લાગે છે, પણ જ્યારે તમે બનાવશો ત્યારે વારંવાર બનાવશો બહુ જ સરસ લાગે છે અને ખૂબ મજા આવે છે ખાવાની. તો મિત્રો, તમે મારો વિડીયો અંત સુધી જોજો અને સ્કીપ કરીને નહીં જોતા. તો મેં આ દેશી મકાઈ લઈ લીધી છે. 5 થી 7 જેટલી મેં મકાઈ લીધેલી છે. આમાં મેં 5 મૂકેલી છે, કેમ કે વધારે મકાઈઓ મૂકીશ તો દેખાતું નહોતું વિડીયોમાં, એટલા માટે મેં 6 થી 7 મકાઈ લઈ લીધી છે. અને હું બધા એના ઉપરથી જે પાન છે તે કાઢી નાખીશ. એકદમ તાજી જ મકાઈ છે અને દેશી છે, એકદમ બહુ જ ટેસ્ટી લાગે છે. જો મેં આવી રીતે 7 મકાઈ લઈ લીધી છે મિત્રો, અને બહુ જ ટેસ્ટી એવું બને છે. તમારે ક્વોન્ટિટી ઓછી થઈ જાય છે, એટલા માટે તમારે વધારે મકાઈ લેવી જરૂરી છે. જ્યારે આ બનશે ત્યારે ક્વોન્ટિટી ઓછી થઈ જાય છે. મેં આ 3 થી 5 જણા માટે આ મકાઈનું છીણ બનાવીને રેડી કર્યું હતું. હવે આવી રીતે દાણા કાઢીને પણ તમે આને મિક્સી જારમાં પીસીને પણ તમે આ છીણ અથવા ચેવડો બનાવી શકો છો, અને છીણીને પણ તમે કરી શકો છો. મેં આ બધું જ મકાઈનું છીણ છે તે બધું છીણેલું છે, અને તમે દાણા કાઢી અને મિક્સરમાં પણ આવી રીતે અધકચરું વાટી અને આ ચેવડો અથવા છીણ બનાવી શકો છો. મેં બધું જ છીણીને બનાવેલું છે મિત્રો. બે એક જ સરખું થાય છે અને વાર પણ નથી લાગતી તમે છીણીને કરશો તો. જો મેં આવી રીતે બધી જ મકાઈ સરસ રીતે છીણીને તૈયાર કરી નાખી છે. જો આટલું મારું મકાઈનું છીણ થયું છે. બહુ ક્વોન્ટિટી ઓછી થઈ જાય છે મિત્રો. તમારે જમવામાં ખાવું છે તો તમારે થોડું વધારે બનાવવાનું છે. આ તમે બનાવશો તો કોઈ વસ્તુની તમારે જરૂર પડતી નથી, રોટલી કે શાક કે નહીં. તમે આ એકલું પણ ખાઈ શકો છો. બહુ જ સરસ લાગે છે. મેં લસણ લઈ લીધું છે, થોડુંક વધારે ક્વોન્ટિટીમાં લેવાનું છે. અને હું અંદર લીલા મરચાં એડ કરી અને આને હું અધકચરા આપણે આને મિક્સરમાં વાટી નાખવાના છે. એકદમ સરસ રીતે ફાઇન પેસ્ટ નથી બનાવવાની, અધકચરા જ આપણે આને મિક્સી કરીશું. હવે હું આવી રીતે બહુ વધારે ક્વોન્ટિટીમાં લસણ અને લીલા મરચાં લેવાના છે, અને હું મિક્સરના નાના જારમાં નાખી અને અધકચરી પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશ. જો મારી અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે બનાવીને, હવે હું એક બાઉલમાં એ પેસ્ટ છે તે હું લઈ લઈશ. તમે મિત્રો આવી રીતે એક વખત બનાવશો, તમારા બાળકો મકાઈ નથી ખાતા તો આવી રીતે તમે ચેવડો બનાવીને પણ એને ખવડાવી શકો છો. જો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, અને આપણે બધી વસ્તુ જોઈ લઈએ. જો મકાઈનું છીણ છે, મેં ખડા મસાલા લીધા છે, એમાં તજ, લવિંગ અને તેજ પત્તા લીધા છે, અને લસણ અને લીલા મરચાંની પેસ્ટ છે, અને 1 થી 1.5 લીટર જેટલું દૂધ લીધેલું છે, અને 2.5 કિલો જેવી મકાઈ છે. તમારે આ દેશી મકાઈમાં થોડું વધારે દૂધ જોઈએ છીએ. હવે હું આમાં 1 ચમચી આખું જીરું, અડધી ચમચી હિંગ, પછી 1 ચમચી આખી ભરીને હળદર નાખી અને ખડા મસાલા આપણે નાખી દઈશું. મિત્રો, આ છીણ અથવા ચેવડામાં ખડા મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આ લસણ અને લીલા મરચાંની પેસ્ટ છે તે હું નાખી દઈશ પહેલાં. એકદમ સરસ રીતે લસણનો કાચો ટેસ્ટ જાય ત્યાં સુધી આપણે સરસ રીતે એને સાંતળી લેવાનું છે, એકદમ સ્લો ફ્લેમ પર સરસ રીતે સાંતળી લેશું. પછી આપણે મકાઈનું જે છીણ અથવા ચેવડો બનાવેલો છે છીણીને, તે આપણે અંદર નાખી દેવાનું છે, અને 15 થી 20 મિનિટ માટે આપણે એને હલાવીને એકદમ સ્લો ફ્લેમ પર આપણે શેકવાનું છે. પહેલાં આપણે લસણનો કાચો ટેસ્ટ જાય નહીં ત્યાં સુધી આપણે શેકી લેશું. મિત્રો, તમે જરૂરથી આ એક વખત ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવું લાગે છે. તમારા બાળકો મકાઈ નથી ખાતા તો તમે આવી રીતે પણ બનાવીને ખવડાવી શકો છો. હવે આપણે આ છીણેલું જે છીણ છે એ બધું જ નાખી દીધું છે, અને સરસ રીતે આ મકાઈનું છીણ સરસ પાકી ન જાય ત્યાં સુધી આપણે એને સ્લો ફ્લેમ પર જ આપણે સરસ રીતે હલાવીશું.
એક પણ વખત આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરવાની નથી, નહીં તો આ છીણ છે તે નીચે બધું જ બેસી જશે અને બળી પણ જાય છે, ફટાફટ ચોંટવા લાગે છે. અને હું અંદર 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશ. હવે સરસ રીતે બધું મિક્સ કરી અને ધીમા ગેસ ઉપર આપણે હલાવવાનું છે. મારું જે આ વાસણ છે તે નીચે તળિયે ચોંટતું નથી, એટલા માટે હું એને થોડીવાર હલાવી અને ઢાંકી દઈશ. તમે જો સ્ટીલના વાસણમાં અથવા એલ્યુમિનિયમમાં કરતા હોય તો આ છીણ છે જે નીચે બેસી જાય છે, જો હું થોડીવાર ઢાંકી દઈશ થોડીવાર માટે ચડી જશે. હવે હું થોડું ખોલી અને થોડું હલાવી લઈશ. તમારે સ્ટીલનું અથવા એલ્યુમિનિયમનું વાસણ છે તો કન્ટિન્યુ તમારે હલાવતા રહેવું પડશે, કેમ કે આ જે મકાઈ છે તે નીચે ફટાફટ ચોંટવા લાગે છે. મારા આ બાઉલમાં મિલ્ટનનું બાઉલ છે એટલા માટે મારું નીચે આ ચોંટતું નથી અને સરસ એવું છીણ બનીને તૈયાર થાય છે. ચેવડો અથવા છીણ બે તમે કહી શકો આને. તમે હજી આ ચેવડામાં તમે ડુંગળી ટમેટાં બધું એડ કરી શકો, પણ આપણે દૂધવાળું આ છીણ બનાવવાનું છે એટલા માટે મેં ડુંગળી ટમેટાં એડ કર્યા નથી. હવે હું થોડીવાર માટે હું પાછું ઢાંકી દઈશ અને સરસ એવો કલર પણ આવ્યો છે. જો મિત્રો કલર પણ મકાઈનો કેટલો સરસ ચેન્જ થઈ ગયો છે. આ દેશી મકાઈ છે એટલે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તમને જોઈને એવું લાગશે કે આ કેવું લાગતું હશે દૂધવાળું છીણ, પણ તમે એક વખત જરૂરથી બનાવજો. જો મારું છીણ છે જે નીચે ચોંટતું પણ નથી અને સરસ એવું શેકાવા લાગ્યું છે અને કલર પણ બદલાઈ ગયો છે. જો હું દેખાડું તમને, ચોંટતું પણ નથી નીચે બિલકુલ, કેમ કે મારા આ બાઉલમાં નીચે વસ્તુ ચોંટતી નથી. તમે સ્ટીલમાં અથવા એલ્યુમિનિયમના કરો છો તો ફટાફટ ચોંટી જાય છે. મારું છીણ છે ફટાફટ સરસ રીતે ચડી ગયું છે અને કલર પણ બદલાઈ ગયો છે. હવે હું દૂધ છે તે બધું રેડી દઈશ અને સરસ એવું હલાવી લઈશ. હજી આપણે દૂધની જરૂર પડશે, કેમ કે આપણી 2.5 કિલો મકાઈ હતી એટલે આ દેશી મકાઈમાં થોડું વધારે દૂધ જોઈએ છે. હવે હું થોડીવાર માટે ઢાંકી દઈશ 10થી 12 મિનિટ માટે. જો આપણે 10થી 12 મિનિટ થઈ ગઈ છે અને છીણને જોઈ લઈએ, જો કેવું સરસ દૂધ અને મકાઈનું છીણ છે જે બધું મિક્સ થઈ ગયું છે. સરસ રીતે આપણે હલાવી લઈએ. આ વાસણમાં ચોંટતું નથી એટલે કોઈ ટેન્શન નથી. તમે આવું વાસણ હોય તો તમે બનાવી શકો છો અને કન્ટિન્યુ તમારે હલાવવું પણ નહીં પડે. હવે સરસ રીતે બધું છીણ થયું છે મિત્રો. જો આવું ટેક્સચર થઈ જાય. હજી આપણું છીણ છે થોડું કાચું છે, કેમ કે હજી આપણે આમાં દૂધ પણ એડ કરવું પડે એમ છે. દેશી મકાઈ છે એટલે તમે 2.5 કિલો મકાઈ હોય તો સામે 2 થી 2.25 લીટર તમે દૂધ નાખશો તો જ સરસ એવું છીણ બનીને તૈયાર થશે અથવા ચેવડો બનીને તૈયાર થશે. 1 કિલો મકાઈ હોય તો 1 લીટર નાખવાનું છે. 2.5 કિલો હોય તો 2.25 કિલો નાખશો દૂધ તો પણ ચાલશે. સામે સામે અડધું ભાગે નાખશો તો બહુ જ સરસ ટેસ્ટ આવે છે. મેં આમાં થોડું દૂધ ઉમેર્યું હતું મિત્રો, પણ મેં એનો વિડીયો થોડો નથી લીધો. હવે હું બધું સરસ રીતે ચડી ગયું છે અને હું લાલ મરચું પાવડર ઉપર નાખી દઈશ અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશ. મિત્રો તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગી તે એક વખત સરસ પ્યારું કોમેન્ટ કરી દેજો મિત્રો. અને મારો વિડીયો અંત સુધી જોશો તો જ તમને ખબર પડશે. સ્કીપ કરીને જોશો તો કાંઈ ખબર નહીં પડે. મારો વિડીયો લાઇક કરો, તમારા દોસ્તો તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો. તમારા 1 લાઇક અને 1 સબસ્ક્રાઈબથી અમને બહુ સારી પ્રેરણા મળે છે. હવે થોડીવાર માટે આપણે લાલ મરચું નાખેલું છે એટલે થોડીવાર માટે ઢાંકી દઈશું, એટલે સરસ એવું લાલ મરચાંનો કાચો ટેસ્ટ પણ જતો રહે અને સરસ એવું છીણ બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો. બહુ જ ટેસ્ટી આ છીણ બને છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે એક સરસ રીતે હલાવી નાખશું આપણે આ છીણને. જે મકાઈ નથી ખાતા અને આ મકાઈનો ચેવડો પણ નથી ખાતા તે આવી રીતે તમે બનાવીને આપશો તો વારંવાર કહેશે કે હજી તમે આવું બનાવો, એટલે ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. સરસ એવું મિક્સ કરી અને હજી એક વખત આપણે આને ચડવા દેવાનું છે. આને ચડતા બહુ વાર લાગે છે મિત્રો, તમારે ઉતાવળ નથી કરવાની. જો આપણું છીણ બનીને તૈયાર થઈ ગયું છે. કુલ ટોટલ 1 થી 1.5 કલાક થઈ છે આ છીણ બનતા. આપણું છીણ બનીને રેડી થઈ ગયું છે.
કોમેન્ટ બોક્સમાં ભૂલતા નહીં તમે કોમેન્ટ કરવાનું. છીણ રેડી થઈ ગયું છે. ચાલો મિત્રો છીણ ખાવા. કેટલું સરસ લાગે છે, જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.